अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। છેલ્લા બે દિવસથી મોરબી મુકામે આધ્યાત્મ વિજ્ઞાન ઉપર સત્સંગની સરવાણી ચાલે છે। આજે એનો ત્રીજો અને અંતિમ દિવસ છે। હું આશા રાખું છું કે આ વિજ્ઞાન મોરબી ખાતે જે જિજ્ઞાસુઓ અને મુમુક્ષુઓ સાંભળી રહ્યા છે તેઓ ધીરે ધીરે આ વિજ્ઞાનને વધારે ને વધારે સમજવા પ્રયત્ન કરે। આ વિજ્ઞાન એક કુદરતના કાનૂનનું વિજ્ઞાન છે। આ વિજ્ઞાન સનાતન સત્યો પર આધારિત છે। આ વિજ્ઞાન કોઈ ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન, ક્રિયા, મંદિર કે મંત્રો પર આધારિત નથી। આ વિજ્ઞાન બ્રહ્માંડના તમામ રહસ્યોને ખુલ્લા કરે છે। મુક્ત પુરુષો પોતાના જ્ઞાન દ્વારા બ્રહ્માંડના બધા રહસ્યોને જાણી શકે છે, એ એમની જ્ઞાન દશા। અને આપણે આ આંખેથી દેખાય એટલું જ જાણીએ છીએ, સમજાય છે? એ આપણી લિમિટેડ દ્રષ્ટિ છે। અને દ્રષ્ટિનું કારણ આપણી જ અજ્ઞાનતાને કારણે આ દ્રષ્ટિ આવરાયેલી છે। અને દ્રષ્ટિ આવરવી એટલે શું, એ તમને સ્થૂળ દાખલો આપો। નથી આવતો? નથી આવતો પડે કે બિલ્ડિંગનો પ્રોબ્લેમ ઓવરનું આવે રિટર્ન પડે અને આમાં તો ઝીરો જ છે। આ આપણે બરાબર આ તો ખોલે છે, અહીં તો બહાર જ નથી। બાપુ થોડું ખોલા ખોલે હવે જુઓ, એટલે કુદરતી રીતે આ ભારત વર્ષની અંદર આ આધ્યાત્મિક વિજ્ઞાન જે સનાતન સત્ય ઉપર આધારિત છે એનું પુનઃ સ્થાપિત થાય છે। શું થાય છે? પુનઃ સ્થાપિત। આ વિજ્ઞાન નવું નથી। જે વસ્તુ સનાતન હોય એ નવી જૂની હોય નહીં, પણ અનુભવી પુરુષો હોય ત્યાં સુધી એ સનાતનનું જ્ઞાન જીવતું હોય। અનુભવી પુરુષો ચાલ્યા જાય પછી સંપ્રદાયનું જ્ઞાન ચાલ્યા જાય, વળી પાછા કોઈ અનુભવી આવે તો પાછું સનાતન સત્યનું જ્ઞાન ખુલ્લું કરે। એટલે સનાતન સત્યનું જ્ઞાન ક્યારે નવું હોતું નથી। અને એ સનાતન સત્યનું જ્ઞાન આપણા જીવનના તમામ પ્રકારના સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક, ભૌતિક બધા જ પ્રશ્નોનું કાયમી સોલ્યુશન આપે છે। કેવું આપે છે? કાયમી। અને માણસ
પોતાના જીવનની અંદર અનેક પ્રકારના પ્રશ્નોથી ઘેરાયેલો છે અને એને સમાધાન મળતું, સમાધાન મેળવવા પ્રયત્ન જરૂર કરે છે પણ મળતું નથી. કારણ કે એને ખબર નથી કે આ દુનિયા કઈ રીતે ચાલે છે અને આ મારું જીવન કઈ રીતે ચાલે છે, એ જ ખબર નથી. સમજાય છે? એટલે જેમ જેમ અહીંયા એ લઈ ના શકું ને, થોડું કાઢ નાખ, બીજી વાટી કાઢ નાખ, નીચેની કાઢ નાખ અને સીધું મૂકી દો. બસ. એટલે આપણી જ દ્રષ્ટિથી, આપણી જ અજ્ઞાન દ્રષ્ટિથી આ શાશ્વત દ્રષ્ટિ, સનાતન દ્રષ્ટિ આવરાયેલી છે. દ્રષ્ટિ એ નવી કરવાની નથી, પણ દ્રષ્ટિ બદલવાની છે. શું છે? જે શરીરને બાળવાનું છે એ આપણું હોઈ શકે નહીં. એ આજે માનું કે લાખ અવતાર પછી માનું, બોલતા નથી. શું કીધું? જેને બાળવાનું છે એ આપણું હોય, અને આપણું હોય તો પછી પુનર્જન્મ કેવી રીતે થાય? આનું થાય. માટે કોઈ પણ સંજોગોમાં શરીર આપણું હોઈ શકે નહીં, પણ શરીર કુદરત આપણને કર્મ ભોગવવા માટે આપે છે અને કર્મ પતી જાય એટલે લઈ લે છે. એમ સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું જ ભોગવવા આપે છે, માલિકી તરીકે આપતું નથી. આવું સહજ, સરળ અને સુગમ વિજ્ઞાન એ જો સમજાઈ જાય તો માનવીના જીવનના બધા જ પ્રશ્નોનું પરમેનન્ટ સોલ્યુશન મળે. આપણા સૌરાષ્ટ્રની અંદર જે જુનાગઢ આવ્યું છે, એ જુનાગઢની અંદર નરસિંહ મહેતા થઈ ગયા. એ નરસિંહ મહેતાએ ગાયું, હું કરું એ, અને એનું સોલ્યુશન શું? તો કે કરે છે કોણ એ સમજે તો ઉકલે. કરે છે કુદરત, કરાવે છે કુદરત, શક્તિ પણ, અને માનીએ છે શું? હું કરું છું, મારી શક્તિ છે. સમજાય છે? એટલે એને કારણે શક્તિ આવરી જાય છે. આપણી સ્વાભાવિક શક્તિ શું થઈ જાય છે? માણસ પોતાના જીવનની અંદર ઘણું બધું સમજવા માંગે છે, પણ સમજી ન શકવાનું કારણ પોતાની જ અજ્ઞાન દ્રષ્ટિ અથવા માણસ બુદ્ધિશાળી તો છે, પણ એ લિમિટેડ ઝોનમાં બુદ્ધિ છે. કેવી છે? અમુક જ જગ્યાએ કામ કરે, અમુક જગ્યાએ કામ કરે જ નહીં. એની હજારો અવતાર થાય તોય ના કરે. હમણાં એક ડોક્ટરને, રિટાયર્ડ ડોક્ટરને હમણાં મુંબઈ વાત કરી ત્યારે કે આટલા વર્ષે મને લાઈટ થઈ. શું થઈ? લાઈટ યાદ આવે છે ને? શું લાઈટ થઈ? સાંભળવું છે? મેં કીધું, તમે જેને પૂછો આ મારી પત્ની છે, શું પૂછો? એ તમારી હોઈ શકે ખરી? આ તો કર્મના હિસાબથી ભેગી થઈ છે.
જે મા બાપને છોડે, ભાઈ બહેનને છોડે, તમારી થાય. બોલતા નથી. સમજાય છે કે નહીં? આ હિસાબ પૂરતી છે. હિસાબ પતે એટલે કોઈ કોઈનું થાય. ચાલો, તમારા બંનેના પતિ પત્નીના હિસાબથી તમે બંને ભેગા થયા. હિસાબ પૂરા થશે એટલે આખી 7 અવતારના સંબંધ છે કે આ તો એક અવતારમાં ભારે પડે સાથે. એટલે મેં કીધું કોઈ કોઈનું હોય જ નહીં. હિસાબથી ભેગા થાય ને હિસાબ પૂરા થાય એટલે કોઈ કોઈનું થઈ શકે? વિચાર કરો. જે મા બાપે જન્મ આપ્યો, ઉછેરીને મોટા કર્યા, ભણાયા, ગણાયા, ખ્યાલ આવ્યો, લગ્ન કરવા માટે લાયક બનાવ્યા, હવે આપણે એને છોડી શકીએ તો આ દુનિયામાં બીજા કોને ના છોડી શકીએ? બોલતા નથી. ખ્યાલ આવ્યો? એટલે છોડે અગત્ય નથી. કહેવાનો મતલબ હિસાબથી ભેગા થયા છે. કર્મના બાકી દરેક જીવ સ્વતંત્ર છે. કેવું છે? સ્વતંત્ર. અને માણસ એની કલ્પનાથી ખાલી જીવ છે. હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ. સમજાય છે? કલ્પનાથી. એ સાચો જીવ તો હોય ને તો એને ખબર પડે કે આ દુનિયા એ કર્મનો ખાલી ખેલ છે. શું છે? જે કર્મો ઉકલાઈ જાય એ ફેરથી આવવાના નથી. એ વીટેલા જ ઉકલે છે. કયા ઉકલે છે? આજે આપણી મરજી પ્રમાણેનું જીવન છે, પણ જે કર્મ બાંધ્યા હતા એ અત્યારે ઉકલે છે. હવે લોકો આજના જીવનમાં સ્વતંત્રતા ખોલે છે. શું કરે છે? હોય. સમજાય છે? બધે ઠેકાને હિસાબ બાંધીને આવ્યા હોય પછી ઉકેલવા પડે કે નહીં? અમારા એક કાપડના વેપારી હતા અમદાવાદમાં. તેને 1500 વેપારીઓ સાથેનો બિઝનેસ. કેટલા? 1500 રિટેલરો, દુકાનદારો હોય ને, 1500 રિટેલરો સાથે એનો બિઝનેસ. એટલે એ જ્યારે ધંધો પર બેસે ને ત્યારે આટલા બધા સાથેનો વ્યવહાર ચાલુ થઈ જાય. આ મળવા આવે, પેલો મળવા આવે, પેલો મળવા આવે, આની સાથે કોણ, આની સાથે કોણ. ખ્યાલ આવી ગયો? એ માણસ બિઝી ને બિઝી જ રહે. એની પાસે એના માટે વિચારવાનો સમય ના. ઘણી વખત તો ખાવાનો પણ ટાઈમ ના. ખ્યાલ આવે? અને તાવ આવ્યો હોય 1-1.5 તોય જવું પડે. એટલું બધું એમ. કારણ કે હિસાબ તમને છોડશે નહીં. કુદરત તમને ગમે ત્યાંથી જેની સાથે હિસાબ હોય એને પકડી લાવશે, ભેગા કરશે. ગમે ત્યારે અને ગમે ત્યાં. આવું આખું કુદરતનું સંચાલન છે. કોનું સંચાલન છે? અને એ સંચાલનની અંદર આ સંચાલન જો આપણી સમજણમાં આવી જાય તો કોઈના માટે રાગ દ્વેષ કરવાની જરૂર નથી. માલિકી ભાવ કરવાની જરૂર, કરતા ભાવ કરવાની જરૂર, ભોગતા ભાવ કરવાની જરૂર, દેહાધ્યાસ પણ કરવાની જરૂર. આ કુદરતે બનાવેલું મશીન છે. કોણે બનાવ્યું? કુદરતે. સમજણ પડી ને?
આખી સિસ્ટમ કુદરતે જ બનાવી છે, માનવ બનાવી શકે નહીં. અને એ સિસ્ટમ બનાવ્યા પછી ચલાવે છે પણ કુદરત, અને એને બંધ પણ કોણ કરે? કુદરત. અને છેલ્લે આ શરીર પંચ મહાભૂતમાં આટલું સીધું સાદું સરળ વિજ્ઞાન છે, પણ લોકોને ગળે ઉતરતું નથી. કારણ કે આ કળિયુગ છે એટલે નહીં, સતયુગમાં પણ ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણએ આખી જિંદગીમાં 5 વ્યક્તિઓ સામે ક્યારે પ્રવચન કર્યું નથી, કારણ કે કોઈને તે વખતે સતયુગમાં પણ ઇન્ટરેસ્ટ નહોતો. તમે સાંભળ્યું કોઈ દિવસ કે કૃષ્ણ ભગવાને 5 વ્યક્તિ આગળ પ્રવચન કર્યું? સાંભળ્યું કે રામે સાંભળ્યું કોઈ દિવસ? સતયુગમાં કોઈને રસ નથી, તો કળિયુગમાં આટલા હોય તો ઘણું થઈ ગયું. સમજાય છે? કાળ એવું છે. અને માણસ પોતે પોતાના જીવનમાં કોઈ અપેક્ષાથી આવે છે. કેવો આવે છે? તારે હું કહું છું, શું કામ અપેક્ષા રાખો છો? તમે જ ચેતન છો, તમે જ અવિનાશી છો, અને તમે જ અનંત શક્તિવાળા છો. અને આને જે જરૂરિયાત છે, હવા, પાણી, ખોરાકની, એ તો કુદરત આપે છે. ઘણાને લાગે કે ના આપે તો એની જવાબદારી છે. શું છે? જવાબદારી. આનું જ્યાં સુધી આયુષ્ય કર્મ છે ત્યાં સુધી હવા, પાણી, ખોરાક આપવાની જવાબદારી કોની છે? કુદરતની. આ જમીનની અંદર 100 ફૂટ ઊંડો ખાડો ખોદો. કેટલો? 100 ફૂટ. 100 ફૂટ. અને 100 ફૂટ ખાડો ખોદ્યા પછી ત્યાં આગળ જે જીવાત છે ને, જીવડા, એને કુદરત હવા, પાણી, ખોરાક આપે છે. હા કે ના? હા. એને 100 ફૂટમાં આપે, તમને અહીંયા ઉપર નહીં આપે. બોલતા નથી. એ લોકોને તો કોઈ રેશનિંગ છે જ નહીં. ખ્યાલ આવ્યો? એ લોકોને કોઈ આધાર કાર્ડ નથી, તો એ ખાવા પીવા બધું મળે છે. કુદરતની વ્યવસ્થા કેવી સાહેબ, એ સમજાય તો ખ્યાલ આવે. પણ માણસનો સ્વભાવ પડી ગયો. શું સ્વભાવ પડી ગયો? ક્યાં તો પોતાની પ્રકૃતિ બદલવી, ક્યાં તો સામેવાળાની બદલવી. મેં કીધું, આ મહેનત શું કામ કરો છો? આ મશીન તમારું નથી. મહેનત શું કામ કરો છો? સમજાય છે? મહેનત શેના માટે કરું છું? હું 8-10 વર્ષનો હતો કે મારી અડધો ડઝન બેગ, કેટલી? અડધો ડઝન એટલે કેટલી થાય? 6. બધી મારા કરતા મોટા. એટલે પછી કે બહાર જવાનું હોય, હું નાનો હતો, તે હાફ પેન્ટ અને શર્ટ પહેરાવીને બહાર મૂકી દીધું. પછી એ લોકો તૈયાર થાય, તેમાં બધું મેચ કરે, કપડાં મેચ કરે, ચપ્પલ મેચ કરે, બિંદી મેચ કરે, મેકઅપ કરે, ઘરેણા પહેરે, બંગડીઓ પહેરે, વીંટી પહેરે, બધું જ પહેરે. એટલે મને એમ થાય કે આપણું આ શરીર એ પ્રદર્શન છે, એક્ઝિબિશન. બોલતા બધું ઠઠારવાનું અને પહેર્યા પછી આપણે જોવાનું નહીં. બોલતા નથી. મને એ વખતે ખબર નથી પડતી કે આપણે લોકોને બતાવવા માટે પહેરવાનું. ના, જોખમ આપણું, પૈસા આપણા, ને લેર બીજા કરે જોવાનું. હા કે ના? મને તો સમજાતું હતું તે વખતે કે આપણે મ્યુઝિયમ છોડા છે, લોકો આપણને જો કરે, ખબર છે? પણ માણસ એટલે એને મોહ કીધો ને. શું કીધો? મોહ. એટલે આખું જયારે જગત જાણો ને ત્યારે ખબર પડે
અને જેટલી અપેક્ષા રાખશો એટલા તમે આધારિત. શું થશો? આધારિત. અને જેટલી અપેક્ષા નહીં રાખો એટલા તમે સ્વતંત્ર. છતાંય તમને ખાવા પીવા હવા પાણી બધું કુદરતની જવાબદારી છે સાહેબ. જેનું આયુષ્ય 90 વર્ષનું હોય એ 90 વર્ષ સુધી હવા પાણી ખોરાક આપવું એ કુદરતની એટલે આવી રીતે અનાદિકાળથી આપણે બધા અજ્ઞાન માન્યતાથી શું છે ફસાયેલા છે. પોતે જ પોતાની માન્યતામાં ઘણા કે સ્વામીજી તમે પોતો આ પાછલા અવતારના કર્મનું ફળ છે, તો પછી પાછલો અવતાર શું છે એ તો અમને ખબર. તો અમને પાછલો અવતાર દેખાય તો ખબર પડે ને કે કયા કર્મનું કયું ફળ. આવું પૂછ્યું મને. તો મેં કીધું જાણવા જેવું નથી. તો મને કે કેમ જાણવા જેવું નથી? મેં કહું આ અવતારના બૈરા છોકરા તો હચવાતા નથી, પાટલા દેખાશે તો આને હાચવ્યો કે એને હાચવ્યો પછી નથી દેખાતા એ સારું જરૂરિયાત પણ નથી. અને કુદરત એના કાનૂન પ્રમાણે તમને ખબર હોય કે ના હોય બધા જ કર્મનું ફળ સમય આપશે. જન્મ્યા ત્યારે તમારે મા બાપની ચિંતા કરવી પડી હતી કે મા બાપ મળશે કે નહીં, ભાઈ બહેન મળશે કે નહીં, ચિંતા કરી હતી. રહેવાનું ઘર મળશે કે નહીં, મને ધર્મ મળશે કે નહીં, ગામ મળશે કે નહીં, પડોશી મળશે કે નહીં, કાકા મામા મેળવા ફુવા મળશે કે નહીં, ચિંતા કરી હતી. વગર ચિંતા મળ્યા કે નહીં. તમારું નામ પણ તૈયાર જ મળ્યું કે તમે પાડ્યું. બધું તૈયાર આપે છે પણ આ માણસને ભોગવતા નથી આવડતું. શું નથી આવડતું? ભોગવતા. એટલે અનાદિકાળથી આવું જ છે. ગમે ત્યાંથી ભૂલ કાઢવી. શું કાઢવી? ભૂલ કાઢવી. અને ભૂલ કાઢીને એ આખા સંજોગોને નેગેટિવમાં ફેરવી નાખે. સમજાય છે? અને પછી દુઃખી થાય. જમણવારની અંદર 25 વસ્તુ બનાવી હોય. કેટલી? 25. સરસ ગરમ તાજી. પણ એક વસ્તુમાં જો મીઠું ઓછું પડી ગયું તો ક્યાં રસોઈનું બરાબર નથી. અને પણ 24 વસ્તુ શાંતિથી ખાને બોલતા નથી. સ્વભાવ જ એવો. દુર્ગુણ જોવાનું સ્વભાવ. શું જોવાનું? દુર્ગુણ જોવાનું. સદગુણ જોવાનો સ્વભાવ નથી. નવા પછી પાછળ બેસે કારણ કે પાછળની બોર્ડર પતી ગઈ છે. બેસશે ક્યાં? ચાલો હવે પ્રશ્ન પૂછો. હવે મારા પરથી પૂછો. શરૂઆત કરો. એક જણ શરૂઆત કરો પછી બોલો. જય સચ્ચિદાનંદ. લોકડાઉન છે ને તમારો ઝૂમ ઉપર સત્સંગ સાંભળવું નથી કરતો. હા ઝૂમ ઉપર સત્સંગ સાંભળવું એટલે પેલા સત્સંગ સાંભળતા હતા ને બહુ ગૂંચવાડો થતો હતો. આપણા સત્સંગ બી છે ને ક્લિયરિટી રહે છે અંદર
શાંતિ રહે છે, ક્લિયરિટી રહે છે, કે સમાધાન રહેશે. સમાધાન રહે છે. પહેલા ગુસ્સો બહુ થતો હતો, બધાય બહુ સત્સંગ સાંભળ્યા. પછી હવે કેમ કે શરીર છે, મન વચન કાયા છે, તો કર્મ ભોગવવાનું સાધન. આ પ્રતિષ્ઠિત આત્મા છે, તો ભાઈ સંસારલક્ષી કે મોક્ષલક્ષી પુરુષાર્થ કરે છે. અને આત્મા તો પ્રકાશ છે. સ્વ પર પ્રકાશ. ને મારો ક્વેશ્ચન છે કે કે અક્રમ વિજ્ઞાનમાં પોલ મરાય છે, તો આ વિજ્ઞાનમાં પોલ મારવાનો એવો કોઈ સ્કોપ છે? ના હોય તો બતાવો ને. તમારો પ્રશ્ન કરું છું. ના એવું નહીં, પેલામાં છે તમને ખબર પડી કે નહીં? એમાં તો દાદા કે છે આમાં હોય તો બતાવવી પડે ને. મને તમે કહો તો અમને જાગૃતિ રહે એ વાતમાં. પોલ છે નહીં, પણ માનવીઓ તો માની શકે. કેવી રીતે? ઉપયોગ નહીં કરીને, વિજ્ઞાનનો ઉપયોગ નહીં કરે તો પોલ માનવી. થઈ ગયો પ્રમાણ. હા, બીજું કઈ એટલે આ તો પ્રેક્ટિસ પરફેક્ટ થવાય. આમાં પોલ ના મરાય, આમાં તમે ઉપયોગ ના કરો તો. વિજ્ઞાન એટલે વિજ્ઞાન તમને એકવાર સમજાઈ ગયું એટલે પછી ફક્ત રહ્યો ઉપયોગ, એમાં બીજું કશું ના આવે. પોલ મારી ક્યારે કહેવાય કે જ્ઞાનનો દુરુપયોગ કરવા માટેની સ્પેસ હોય. શું હોય? સ્પેસ. સમજાય છે? આમાં તો બધા ચરણજી કંઈ કાર્ય કરવાનું કહેતા નથી. અમારે આમ આખો દિવસ એમ મોહમાં અજાગૃતિમાં હોય જ નહીં. એટલે એટલું વાગોળવાનું હોય પણ 15 મિનિટ તો એટલું માન રહે આખા દિવસમાં. બાકી આખો અજાગૃતિમાં કેમ હોય જાય દિવસ એમ ખ્યાલ નથી આવતો. બરાબર એવું છે. તમે બહુ સરસ કીધું કે અહીંયા કશું ચરણવિધિને આતે બધું કરવાનું આપ્યું નથી. એટલે મેં આ અધ્યાત્મ વિજ્ઞાન દ્વારા નવું કશું કરવાનું નથી. અને તમે જે લઈને આવ્યા છો એ પ્રકૃતિ કર્યા કરે તો વિજ્ઞાનને કોઈ વાંધો નથી. ફક્ત પ્રકૃતિ જે કરે એને કુદરતી રચના જો પુરુષાર્થ માનવું નહીં. બસ પુરુષાર્થ નથી માનતા, પણ આમ એક ચરણવિધિ કે આમ કોઈ સવાર માટે થઈ જાય ને તો એ આખો દિવસ જાગૃતિ બહુ રહે છે. કરતા ભાવે તો નથી કરતા મિકેનિકલ રીતે, તો થઈ જાય તો મારાથી એવું થતી નથી, પણ ક્યારેક ક્યારેક થઈ જાય તો આખો દિવસ એમ જાગૃતિ વાળો જાય. કાલે મહાત્મા ક્વેશ્ચન થતો ને. હા, એટલે એમાં શું થાય છે કોઈ પણ વસ્તુને વાગોળો. શું કીધું? એટલે ઉપયોગી તો થાય. શું કીધું? પણ કોઈ પણ વસ્તુને મિકેનિકલ બોલો. કેવી બોલો? મિકેનિકલ. તો ઉપયોગી મિકેનિકલ નથી બોલતા, જાગૃતિ. કારણ કે દાખલો આપું, મારી બધી વાતો કેના ઉપર હોય? દાખલા ઉપર. દાખલો એવું આપું કે જડબે સલાહ બેસી જાય. કેવું બેસી જાય? મિકેનિકલ કોને કહેવાય અને જાગૃતિ કોને કહેવાય એનો દાખલો આપો. એક વણિક શેઠ હતા. વણિક શેઠ એમને એમના ઘરમાં પોપટ પાડ્યો હતો. શું પાડ્યો હતો? પોપટ. એ ફર્સ્ટ ક્લાસ ચાંદીનું પાંજરું, ખાવા પીવા આપે, લટકાયેલું, તે ફર્યા કરે પોપટ, મજા કરે. ખ્યાલ આવે? તે પોપટ ખાઈ પીને મસ્ત માને. એમ કરતા કરતા ઘણા દિવસો ગયા પછી શેઠ અને શેઠાણીને ત્યાં કોઈ છોકરા બોકરા નહોતા. તે શેઠ શેઠાણીને અઠવાડિયા માટે બહારગામ જવાનો સંજોગ આવ્યો. હવે ઘરમાં કોઈ પોપટને હાચવે એમ. હવે કરવું હું? હવે કરવું શું? તો પછી શેઠાણીએ કીધું કે આપણે ખાવાનું પાણી બધું મૂકી દઉં એટલે ખાશે, અને ઘરના બારી બારણા બંધ કરો. પણ તોય 100% તો બંધ થાય
એ જમાનામાં તો જાળીઓ આ તે બધું હતું જ ને, ચોક હોય બધું જ હોય, બંધ કેમ નું કરતો? ખ્યાલ આવે કે નહીં? એટલે પછી શેઠ કે તું બધું ખાવા પીવાનું પાણી પાણી બધું જ મૂકે, પણ કોઈ જગ્યાએથી બિલાડી આવે તો શું થાય? પોપટને મારી નાખે. એટલે પછી શેઠે નક્કી કર્યું કે હવે મારે પોપટને જ્ઞાન આપવું છે. શું આપવું છે? જ્ઞાન. એટલે પોપટને શેઠે જ્ઞાન આપ્યું. એક અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરાવી કે બોલો બિલ્લી આए તો ભાગ જાના. શું પ્રેક્ટિસ કરાવી? બિલ્લી આए તો ભાગ જાના. અઠવાડિયા સુધી બોલાવ્યું. કેટલા સુધી? અઠવાડિયા. પછી પોપટ એની મેથે બોલવા માંડે, બિલ્લી આए તો ભાગ જાના. એટલે શેઠ સમજી ગયા કે પોપટને જ્ઞાન મળી ગયું. સમજી ગયા કે નહીં? અને પછી શેઠ અને શેઠાણી બહારગામ ગયા. આ બાજુ 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા. પોપટ ખાય પીએ અને ઘરમાં ફર્યા કરે છે. ચોથે દિવસે કઈ જગ્યાએથી બિલાડી આવી. શું આવી? બિલાડી. એટલે જેવી બિલાડી જોઈ એટલે પોપટનું જ્ઞાન હાજર થઈ ગયું. બિલ્લી આए તો પણ ભાગવાનું નહીં, બોલતા નથી. ના સમજાય? જ્ઞાન સમજી ગયા ને પોપટને? કરવાનું શું હતું ને એને શું કરી નાખ્યું? તો તમે શું કરો છો? સમજાય છે? બિલ્લી આવે તો ભાગ જાના એટલે ભાગવાનું હતું, બોલવાનું. જેમ આપણે એકની એક વાતો ચેન્ટિંગ કર્યા કરીએ, વારંવાર રિપીટ કર્યા કરીએ, એનો અર્થ શું? વાક્યના અર્થને મર્મને સમજવાનો અને સંજોગોમાં એનો ઉપયોગ કરો તો કામનું છે. તમે બોલો કે હું અનંત શક્તિ વાળો છું, એવું બોલો, બરાબર છે. પણ જ્યારે આ પ્રકૃતિ કોઈ પણ સંજોગોમાં શક્તિહીન દશા અનુભવે, શું કીધું? શક્તિહીન દશા અનુભવે, તે વખતે તમારે આ જ્ઞાન હાજર થવું જોઈએ કે મન વચન કાયા અને તેની અવસ્થામાં તો લિમિટેડ શક્તિ છે, પણ હું અનંત શક્તિ વાળો એવો ત્યારે બોલેલું એને પ્રેક્ટિકલ કહેવાય. આ તો અનંત શક્તિ વાળું છે જ નહીં. હવે આને જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે તન્મય આકાર થઈ જઈએ. આપણને લાગે એને નહીં મને થયું છે, મારી પાસે શક્તિ નથી. એટલે આનું પોપટિયું જ્ઞાન કહેવાય. કેવું કહેવાય? ખાલી સવારે એકવાર બોલવાનું, ઉપયોગ કરવાનો. હવે સમજી ગયા? જે જ્ઞાન ઉપયોગ ના કરવાનું હોય એનો મતલબ શું? બોલો. સમજાય છે? જ્ઞાન એને કહેવાય જે પ્રેક્ટિકલ હોય. જ્ઞાન એને કહેવાય જે અનુભવમાં આવે. જ્ઞાન એને ના કહેવાય કે જે નોલેજ કે ઇન્ફોર્મેશન રૂપે હોય. સમજાય છે? એને જ્ઞાન કહેવાતું, એને ઇન્ફોર્મેશન કહેવાય, નોલેજ કહેવાય. પ્રેક્ટિકલ અહીંયા થોડી ઘરની અંદર ડ્રોઈંગ રૂમમાં 10-12 જણા ઘરમાં રહેતા હોઈએ ને ડ્રોઈંગ રૂમમાં અહીંયા વાક્ય લખે સત્યમેવ, એનો અર્થ શું થાય? અંતે સત્યનો. એવું વાક્ય અહીંયા બોર્ડ લખેલું છે. ઘરમાં 10-12 માણસો શાંતિથી બેઠા બેઠા અસત્ય સહેજા સહેજ બોલે છે. કેવું બોલે છે? જુઠ્ઠું પણ કેવું બોલે છે? સહેજા સહેજ. જુઠ્ઠું બોલું છું એવું નથી લાગતું. હવે આ વાક્યનું શું મિનિંગ? બોલો ને. એટલે આ બહુ મોટું જ્ઞાન કહેવાય. કેવું જ્ઞાન? જે જ્ઞાન ઉપયોગમાં જ ના લેવાનું હોય એનો મતલબ શું છે?
સમજાય છે? રોજ આપણે ચરણમાં બોલીએ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. બોલો છો કે નથી બોલતા? બોલીએ છીએ. અવસ્થા માત્ર કુદરતી રચના છે. બરાબર છે, પણ ભૂલ કોણે કરી? મેં. બોલો ને, ભૂલ મેં કરી, એ અવસ્થા નહીં, એ કુદરતી રચના નહીં. બોલો તો પછી મેં ભૂલ કરી ક્યાંથી આવે? કુદરતી રચના આવે ને મેં કરી આવે. પ્રકૃતિએ કરી એમ કરીને આપણે એ જાગૃતિ રહેતી હોય તો પ્રકૃતિની ભૂલ થાય છે. પ્રકૃતિ ભૂલ કરી શકે એમ નથી. પ્રકૃતિ કોની છે? સંચાલન કોણ કરે છે? તે કેવી રીતે ભૂલ કરે? બોલો ને. ના, એ ભૂલ ના થાય. અવશ્ય સમજાય છે? આ પ્રતિક્રમણનું બધા ધર્મોમાં છે લખી દેલું. બધા ધર્મો એટલે આ છે ને મને સમજમાં આવે છે. એ ધાર્મિક સત્ય છે. કયું સત્ય છે? ધાર્મિક સનાતન સત્ય નથી. એ પોતે કરેલી ભૂલોને, પ્રકૃતિથી થયેલી ભૂલોને સુધારવા માટેનો એક પ્રયત્ન છે. શું છે? પણ વિજ્ઞાન તો કહે છે તમારે પ્રકૃતિથી જ મુક્ત રહેવાનું છે, બોલતા નથી. એને સુધારવાની, બદલવાની, ફેરવવાની નથી. હું મન, વચન, કાયા અને તેની અવસ્થાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. તો પછી બદલવાની, સુધારવાની આવી ક્યાંથી? બોલતા નથી. એ પ્રકૃતિમાં કરવાના પ્રતિક્રમણ એ ધાર્મિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય, સનાતન સત્ય. તૂટી ગઈ? આગળ આવી જાઓ, પણ આગળ જગ્યા છે. પણ તમે બધા આગળ આવી જાઓ, હજુ આગળ આવી જાઓ. બસ એટલે જે જ્ઞાન કામમાં આવે એવું ના હોય, એ જ્ઞાન હોય કે ના હોય કોઈ ફેર પડતો નથી. સમજાય? જે જ્ઞાનને પ્રેક્ટિકલ ઉપયોગમાં લેવાનું હોય એ જ કામનું છે, નહીં તો કામનું. સમજાય છે? એટલે બોલીએ ના બોલીએ એ અગત્યનું નથી. એ જે બોલીએ છે એની જાગૃતિ પ્રેક્ટિકલ લાઈફમાં રહે છે એ અગત્ય. ના રહેતી હોય તો કોઈ એની કિંમત નથી. સમજાય છે? પૂછો કાલે તમે કીધું મન, વચન, કાયાનું રેકોર્ડિંગ થઈ શકે, તો મનનું રેકોર્ડિંગ કઈ રીતે થાય એમ ખબર નથી. આ ડોક્ટરો અહીંયા મૂકે છે રેકોર્ડિંગ નથી થતું? આ ડોક્ટરો અહીંયા મશીન મૂકે નથી થતું? બોલતા નથી. ખ્યાલ નથી, જોયું નથી એટલે ખ્યાલ નથી. દવાખાનામાં તમે જોયું નથી? ના, દવાખાને જ નથી. દવાખાને જે જવાનું નથી થયું એટલે ખ્યાલ નથી. દવાખાને ગયા જ નથી? ઘેર જ દવાખાનું ખોલેલું છે? માંદો જ નથી કર્યો. કારણ કે એક ભાઈએ કીધું કે હું ડોક્ટર પાસે ગયો જ નથી. એમ કેમ? ડોક્ટર જ ઘેર છે. એટલે એવું હોય ને ભાઈ, દવાખાનું ઘેર જ જવાની ક્યાં જરૂર છે? ખ્યાલ? ડોક્ટરો કોઈ પેશન્ટ જ્યારે બહુ વીક થઈ જાય ને, ખાસ કરીને આઈસીયુમાં હોય ને, ત્યારે અહીંયા બધી જ વસ્તુ એને ભરાઈ દે. એટલે જ્યાં સુધી આ એક્ટિવ હોય ને ત્યાં બતાવે
અને આ મગજ બંધ થઈ જાય એટલે પેલું શું થઈ જાય? સીધી રીતે થઈ જાય એટલે માણસ શું થઈ ગયો? લાકડું. ના ખ્યાલ ગયો? હું એમ સમજતો હતો કે આપણે કેમ બોડી વિડીયો રેકોર્ડિંગ થાય કે એમ મન રેકોર્ડિંગ થાય મારા મગજમાં એવું હા. ના, એ મન પણ રેકોર્ડિંગ થાય, પણ ક્યારે કે જેની પાસે એવી શક્તિ હોય. મન તો એકબીજાનું મન તમે જાણી શકો, તમારું પણ જાણી શકો. તમારું મન તમે જાણો જ છો, નથી જાણતા એવું થોડું છે. પણ એટલા માટે તો કહેવાય તમે તમારા મનને જોઈ શકો છો, વાણીને જોઈ શકો છો, વર્તનને જોઈ શકો છો. ત્યારે જોઈ શકો. હા, જોવું અને રેકોર્ડિંગ કરવું બે અલગ અલગ નહીં. હા, એટલે વાણીને રેકોર્ડિંગ કરી શકાય, વર્તનને રેકોર્ડિંગ કરી શકાય, વિચારોને કરી શકાય. આવી રીતે ચાલો ને આવી રીતે આ બતાવીએ દવાખાના ના બતાવ્યું આઈસીયુ. હા, ચાલો બધું રેકોર્ડિંગ કરી શકાય, કારણ કે મશીન છે. આ શું છે? જેમ સોફ્ટવેરમાં બધું જ રેકોર્ડિંગ થાય એવું આનું બધું જ રેકોર્ડિંગ થાય. એટલે કારણ કે મિકેનિકલ છે. કેવું છે? મિકેનિકલ. પણ હવે તમારે પૂછવું છે શું? અહીંયા અરે ખાલી ના ના કઈ જવાનું બેસાશે ને આ મશીનમાં તમે ઉપર બેસો ખાલી જશે. કોઈ આવે તારે ભલે બીજી વસ્તુ શું મને હા બોલો. આ રનિંગ મશીનમાં શોર્ટ સર્કિટ થાય તો શું પ્રોબ્લેમ આવે? રનિંગ મશીનમાં અવાજ એકો થાય, પડે થોડો દૂર રાખજો, ડબલ અવાજ આવે. અત્યારે આપણું જે રનિંગ જીવન છે એમાં કાંઈ શોર્ટ સર્કિટ થાય કે એવું ખરું પ્રોગ્રામિંગમાં સોફ્ટવેરમાં શોર્ટ સર્કિટ તો થાય ને. કેવી રીતે? એવું કોઈ બોલે તો કરંટ લાગી જાય. લાગી જાય. ચાલે કોઈ એમ કે તમારા દીકરાને એક્સિડન્ટ થયો, શોક લાગી જાય. એટલે કેમ પૂછ્યું શોર્ટ સર્કિટ કોઈ કે થાય? તમારી બેંક છે ને ડિપોઝિટ મૂકવી છે બંધ થઈ ગઈ તો કરંટ લાગી જાય. બોલતા નથી. ખાતું જ નથી બેંક. વાઇફ કેવા મારે 11 દિવસ મારે રસોઈ બનાવવાની નથી તો કરંટ લાગી જાય. ચાલો જાહેરમાં કાંઈ નથી જાહેરમાં બધી સાચી વાતો ના કરાય, તો ખાનગીમાં મુશ્કેલી પડે. બોલો કઈ વાત થોડું ગમત તો કરવી પડે કે નહીં સાહેબ? ત્યારે આનંદ કરવો જોઈએ. ઘેર આનંદ મળે છે કે નથી મળતો? બહુ કહેવાય એવું નથી. કેમ? ચાલો કઈ પૂછો. તમે બધા મોરબીના મહાત્માઓ બહુ ભાગ્યશાળીઓ છો, પુણ્યશાળી છો કે આવું વિજ્ઞાન તમને ઘેર બેઠા સાંભળવાનું. જે વિજ્ઞાન સતયુગમાં હતું, કળિયુગમાં આવું વિજ્ઞાન હોય એ તમને તમારા જ પુણ્યથી પ્રાપ્ત થયું છે. અને જેટલું સમજાય અને જેટલો ઉપયોગ કરો એટલું તમારું છે. સમજાય છે? આગળ આવતો રહો. આ થાંભલો છે ને પછી પાછળથી દેખાશે. અહીંયા આવતા રહો. અહીંયા ખાલી છે. જય શ્રી કૃષ્ણ. બોલો કોણ પ્રશ્ન પૂછે છે? સચિદાનંદ. જય શ્રી બોલો. ભાવથી જ કર્મ બંધાય છે. તો ભાવથી કર્મ બંધાય છે એ ખબર કેમ પડે કે આ ભાવ કયો આ ટાઈપનો કર્મ? કરમ બંધાય છે ત્યારે
ખબર પડતી નથી કોઈને. રહસ્ય વિશ્વનું કહે છે બુરો હે માનવી જોઈને. કર્મ બંધાય છે ત્યારે ખબર પડતી ચાલ એ ભાવ થઈ ગયા છે કારણ કે અજ્ઞાન ભારોભાર પડ્યું છે. શું પડ્યું છે? બરોબર. કયું અજ્ઞાન? માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ. મારું છે, એનું છે, મેં ભોગવ્યું, તે ભોગવ્યું, મેં કર્યું, તે કર્યું. સમજાય છે? આ માન્યતાથી કર્મો બંધાઈ જાય છે અને બંધાઈ જાય છે એની ખબર પણ પડતી. એ તો જ્યારે એ બંધાયેલા કર્મનું ફળ આવે ને ત્યારે ખબર પડે. ત્યારે કેવું કે મેં તો આવું કર્યું જ નથી કે છે, બોલતા નથી. તો રિઝલ્ટ કોઈ દિવસ એક્ઝામ વગર આવે? કોઈ પણ ફળ બીજ વગર આવે? પણ આવે ત્યારે સ્વીકારાતું નથી. કેમ? કારણ કે આપણાથી અજ્ઞાનતાથી કર્મ બંધાઈ ગયા છે. કેવા છે? એ અજ્ઞાન કાઢવા માટે વિજ્ઞાન છે. અજ્ઞાન સમજાય છે ને? અજ્ઞાન એ જો અજ્ઞાન નીકળી જાય તો કર્મ બંધાય જ નહીં. કારણ કે કર્મ મન વચન કાયાની ક્રિયાથી બંધાતા કર્મ ભાવથી બંધાય છે. જેવો ભાવ તેવો જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં નથી. સમજાયું? જે તમે વિચારના જેમ જેમ જાય છે એનું ફળ શું? એ વિચારમાં જાય કે ભાવ નથી તો વિચાર કોઈ બી તન્મયકાર ચાલે છે ત્યારે શું સ્થિતિ હોય છે અથવા કયું બીજ પડે છે? પૂર્વનું પરિણામ છે. પરિણામ વાળો ભાગ તો આપણા હાથમાં નથી. એ શરીર, સંજોગો, શક્તિ બધું કુદરતના હાથમાં છે. પણ એ જ્યારે કર્મ ભોગવી રહ્યા છો ત્યારે અંદર અજ્ઞાન માન્યતા, જેને રોંગ બિલીફ કહેવાય, એનાથી ભાવ થઈ જાય છે અને કર્મ બંધાઈ જાય છે. એની ખબર પણ ના પડે. પડતી. નિરંતર માણસો કર્મ બાંધ્યા જ કરે છે. હવે આપણને કે નિરંતર કેમ ના બાંધતા હોય છો? તો કે આ નિરંતર ભોગવો જ છો ને. આ શ્વાસ લો છો એ કર્મ જ છે, એ કર્મનું ફળ જ છે. સમજાય છે? વિચારો છો એ કર્મનું ફળ છે. બોલો છો તે, વર્તન કરો છો તે બધું કર્મનું ફળ જ છે ને. કોઈ જન્મથી મોત સુધી કોઈ સમય એવો નથી કે જે સમયને કર્મનું ફળ ના કહેવાય. ખ્યાલ આવ્યો? આખી લાઈફ જ કર્મનું ફળ છે. પણ કેટલીક વાર હળવું કર્મી જીવ હોય તો એને એમ લાગે કે આ મને કર્મ જેવું લાગતું પણ એ હોતું નથી. કર્મ છે એ કર્મ છે ને બહુ ટાઈટ હોય તમારે એક આમટા 25 કામ કરવાના હોય એ કર્મનું ફળ. અને 2 કલાકમાં એક કામ ના કરવાનું હોય ફિઝિકલ એ કર્મનું ફળ. ખ્યાલ આવ્યો? કારણ કે આ કાળમાં તમે કર્મ લાયા હોય અને તમને નિરાશ થાય એવું બને નહીં. ખ્યાલ આવ્યો? કોઈ નિરાશ કરવા દે નહીં, કોઈ જપીને દેવા દે નહીં. ઘર વાળા દેવા દે, બહાર વાળા ના દેવા દે, મિત્રોએ ના જપીને દેવા દે અને માલિકે જપીને ના દેવા દે. ખ્યાલ આવ્યો? પડોશીએ જપીને ના દેવાડે અને પાર્ટનરે જપીને ના દેવાડે.
એકબીજાને ઊંચા નીચા જ કરતા હોય. શું કરતા હોય? કારણ કે એવા કર્મના ખેલ છે. ખ્યાલ આવ્યો? શું કરો તમે? માટે કીધું હવે આવા સ્થૂળ સંજોગો જે કર્મના ફળ રૂપે આવે છે એનું સોલ્યુશન ના ખોળો. એ બધી જ અવસ્થાને કુદરતી રચના જોયું એટલે તમે નિર્વિકલ્પી થઈ ગયા. કેવા થઈ ગયા? નિર્વિકલ્પી. મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે એ રહ્યું નહીં. તો બીજ પડે નહીં. સમજી ગયા? સીધો રસ્તો મળ્યો હોય તો આ બાકા ચૂકા રસ્તાને શું કરવા છે? બોલતા નથી. સમજાયું કે નહીં? આ જગતમાં કેટલા માણસો સારા છે અને કેટલા ખરાબ છે એ જાણવાની જરૂર નથી. એટલું જાણવાની જરૂર છે જે માણસ મને ભેગા થશે એ હિસાબથી ભેગા થવાના છે અને હિસાબ પૂરો થાય એટલે માટે ગમતા હોય કે ના ગમતા હોય બે સંજોગોમાં સમભાવ રાખવા. સમભાવ એટલે રાગ કે દ્વેષ કરવા નહીં. અને રાગ દ્વેષ ક્યારે થાય? જ્યારે અવસ્થા માત્ર કુદરતી રચના જુઓ ત્યારે થાય. પછી મેં કર્યું, તે કર્યું, તેઓએ કર્યું આવે નહીં. સમજાય છે બધાને કે અધર જાય છે? બોલો. બહેનો પાર્લામેન્ટમાં તમારે 50% ભાગ માંગે છે. ક્યારે અહીંયા પ્રશ્ન પૂછવામાં 50% ભાગ નથી માંગતા. ક્યારે ભલે નરેન્દ્રભાઈ મોદી તમારે શું કરે? નારી ઉત્થાનનો કાર્યક્રમ કરે, પણ આ લોકો હાલેવા ખ્યાલ આવે? હવે તો બધા ફિલ્ડમાં સ્ત્રીઓ કામ કરવા માંડી, ફાઇટર જેટ ચલાવવા માંડી, એરોપ્લેન ચલાવવા માંડી, મોટી મોટી ટેન્કો ચલાવવા માંડી, એન્જિનિયર યાન બનાવવા માંડી. ખ્યાલ આવે? બધી ડૉક્ટર, મેડિકલ, એન્જિનિયર બધા ફિલ્ડમાં છે. કોઈ ફિલ્ડ બાકા નથી. ખ્યાલ આવે? પોલીસમાં આવી ગઈ, ના આવી ગઈ? 4 રસ્તા ઉપર આવી ગઈ, બધે આવી ગઈ. કોઈ જગ્યાએ છે જ નહીં. હવે કશું ખાનગી જેવું રહ્યું? તમારા બધા ક્ષેત્રો ઉપર એ લોકોએ ધીમે ધીમે કબજો જમાઈ દીધો. બોલતા નથી. તમારા કપડા હવ લઈ લીધા, પેન્ટ ને શર્ટ. બોલતા નથી. તમે સાડી ના પહેરી શકો. ચાલુ છે. અચ્છા, છોડી દેશે. નિર્વિકલ્પ દશા એટલે સંજોગોમાં કશું વિચારવાની જરૂર નથી, કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. પછી શું વિચારવાનું? ગમતી છે, ના ગમતી છે, કામની છે, નકામી છે, મારી છે, તારી છે. શરમ આવે? કુદરતી રચના આવે છે. આપણે આ ઝાડ, પાન, પશુ પક્ષી જોઈએ છીએ. આ ઝાડ નાનું હોય, મોટું થાય, મોટું થાય, મોટું થાય, ઠંડી, ગરમી, વરસાદ પડે. આપણે વિચારીએ છીએ ઝાડને શું થતું હશે? નિર્વિકલ્પ. એમાં આ ઝાડ જ છે ને કુદરતે બનાવેલું. આપણું થોડું છે. બનાવ્યું છે કુદરતે પંચમહાભૂતનું, અને વિલીને પંચમહાભૂતમાં જગ્યા છે. અને ચલાવે છે પણ હવા, પાણી, ખોરાક પણ કોણ આપે છે? કુદરત આપે છે. કુદરતનું તો ઝાડ છે, આપણું થોડું છે. બોલો. હા, થાય ને. જેટલો વિજ્ઞાનનો ઉપયોગ કરવો એ જ નિર્વિકલ્પ. નિર્વિકલ્પ દશા એટલે મન, વચન, કાયામાં ફેરફાર થાય નહીં, પણ મન, વચન, કાયાની અવસ્થાના જે સંજોગો આવે એમાં મારો વિકલ્પ ના રહે. એ મારી નિર્વિકલ્પ દશા. અને વિકલ્પ ક્યારે ના રહે? તો કે મન, વચન, કાયાની બધી અવસ્થા કુદરતી રચના દેખાય. 5 ઇન્દ્રિયોથી અનુભવાતી આ સમગ્ર સૃષ્ટિની રચના, કુદરતી રચના દેખાય. તો વિકલ્પ કેવી રીતે થાય? એ જ નિર્વિકલ્પ.
નિર્વિકલ્પની માળા ગણવાથી ના થાય. ખ્યાલ આવ્યો? નિર્વિકલ્પ એ દ્રષ્ટિ છે, એ ક્રિયા નથી. ઈચ્છા વગરની હે? ઈચ્છા વગરની ઈચ્છા તો આવે જ નહીં ને. જ્યારે કુદરતી રચના છે એમાં શું ઈચ્છા કરવાની? સંજોગો માત્ર કુદરતી રચના છે, એમાં આપણી ઈચ્છા શું કરવાની? મારે ભોગવવાનું હોય, મારે કરવાનું હોય, મારે મેળવવાનું હોય, મારે ગુમાવવાનું હોય તો ઈચ્છા શબ્દ આવે. પણ અવસ્થા માત્ર કુદરતી રચના. તો પછી એમાં ઈચ્છા શબ્દ કેવી રીતે આવે? પ્રકૃતિમાં ભળી જાવ તો ઈચ્છા થાય. શું થાય? પ્રકૃતિમાં ભળી પ્રકૃતિને ઈચ્છા હોય પણ એ કુદરતી રચના. આપણા ભાવમાં ઈચ્છા હોવી જોઈએ નહીં. ઉદયમાં તો ભલે ને હોય, બધી ઈચ્છા હોય. રમવાની, ભણવાની, પૈસા કમાવાની, લગ્ન કરવાની, ફરવાની, ખાવાની, પીવાની, બધી ઈચ્છા હોય. એ આને તો બધું જ હોય, પણ આને જ કુદરતી રચના જોવાનું છે ને. સમજાય છે? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. જેનો કોઈ બાપ હોય રચના અને તે વ્યવસ્થિત. પતી ગયું. હવે કુદરતી રચના જુઓ તો પછી માલિકી ભાવ કેવી રીતે થાય? કરતા ભાવ કેવી રીતે થાય? ભોગતા ભાવ કેવી રીતે થાય? આ મારે મેળવવાનું, ગુમાવવાનું તે ઈચ્છા થાય? ના. કુદરત કેટલી હોશિયાર છે. કુદરત કે છે કર્મ તમે કરો છો ભાવથી, તે ભોગવવાના પણ ભાવથી. શું કીધું? ભોગવવાના ભાવ. બાંધેલા ભાવથી તો ભોગવવાના ભાવથી. પણ એ ભાવથી ભોગવવા માટે શરીર પણ હું આપું, સંજોગો પણ, શક્તિ પણ, અને મારું આપેલું બધું પાછું લઈ પણ, અને હું જે આપું સત્તા, સંપત્તિ, સાધન, સંબંધો, સાધન એ મારા શરીરને આપું, તમને ના આપું. જે શરીર મેં આપ્યું છે એને હું લઈ લેવાનું છું, એને આપું છું. વાઈફ આને આપે, આત્માને ના આપે. ઘર આને આપે, આત્માને ના. બોલતા નથી. છે. લક્ષ્મી, સોનું, ચાંદી, દાગીના બધું કોણે આપે? શરીર નહીં. એટલે શરીર કોનું છે? કુદરતી. તમારે માનવાનું કે મને મળ્યું. શું કીધું? માનવાનું. હા, સમજાય છે? એ ભાવથી. ભાવથી. હકીકતમાં. ત્યારે આ સમજવા જેવું છે. કશી જ વસ્તુ કુદરત તમને આપતું જ નથી, પણ જે શરીર આપે છે એ શરીર દ્વારા બધો ભોગવટો આપે છે. અને શરીર પણ કોણ છે? કુદરતી. તમે ખાલી માનો છો મને થયું, થાય છે કોણે? શરીર. અને માનીએ છે કોણે? મને. હા, પ્રકૃતિ બોલે કે હું પરણ્યો તો એ તો સાચું છે, પણ તમને અંદર કેમ થયું કે હું પરણ્યો? જે પરણવાનું કોણ છે? જેને બાળવાનું છે તે પરણ્યો. તું બળવાનું છું, બોલતા નથી. સમજાયું ને? પરણે કોણ? જે બળવાનું છે. આપણે બળવાના છે ના. તો કુદરત આને પરણાવે છે. ભોગવે પેલો હું પરણ્યો. ખ્યાલ આવ્યો? તે જીવતો અહંકાર ખાલી એટલું જ બોલે કુદરતી રચના. પતી ગયું. કોઈ ઓપિનિયનની જરૂર નથી. સમજાય છે? ચાલો પદ લઈ. પદ લો.